ડીસાના ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ। ડીસામાં ખોડિયાર જન્મ જયંતિની ઉજવણી સમગ્ર ગુજરાતમાં આજે મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતિની ઉજવણી થઈ રહી છે। ત્યારે ડીસાના શાક માર્કેટની સામે આવેલા ખોડિયાર માતાના મંદિરે આજે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આજે મહાસુદ આઠમ એટલે ખોડિયાર માનો જન્મદિવસ। સમગ્ર ભાવિક ભક્તો આજે માના ચરણોમાં આવી શીશ નમાવી દર્શન કરે છે અને પ્રસાદનો લાભ લે છે। ત્યારે વાત કરીએ તો ડીસા ખાતે આવેલ ખોડિયાર માતાના મંદિરે વર્ષો જૂનું આવેલું છે। ત્યારે દર વર્ષે મહાસુદ આઠમના દિવસે લાપસીના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। આજે ડીસા ખાતે ખોડિયાર માતાજીની 30મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। મહત્વની વાત કરીએ તો આ મંદિર કોઈ ટ્રસ્ટ દ્વારા ચાલતું નથી। આ મંદિર વર્ષોથી 10 જેટલા જૂના વડીલો દ્વારા સેવા કરવામાં આવે છે અને લોકફાળાના માધ્યમથી અને આજુબાજુના વેપારીઓના માધ્યમથી ખોડિયાર માતાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે। વર્ષોથી માતાજીની ભક્તો ભરતભાઈ અહીં દેખરેખ રાખે છે અને સેવા આપે છે। ત્યારે આજે હજારો ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। અચ્છા, આ ખોડિયારમાંના મંદિરની અંદર આજે ખોડિયાર જયંતિ છે અને ખોડિયાર જયંતિ માટે તમે કેટલા જણા ભેગા થઈને આ કાર્યક્રમ કરો છો અને લોકોનો ફાળો કે શું કેવી રીતે બનાવો છો? બધું ફાળો બધે ઉઘરાઈને કરીએ છીએ। આ જેટલું આપે। કેટલા વર્ષથી ચાલે આ? 28 થી 30 વર્ષ છે। અચ્છા, આમાં કોઈ ટ્રસ્ટ બીજું ખરું? કોઈ ટ્રસ્ટ નહીં। બધા ફાળો કરે વેપારીઓનો બધા। અમે 28 વર્ષથી માતાજીના મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ અને જેમાં સમૂહ વેપારીઓનો ફાળો આયોજનમાં હોય છે અને કોઈ ટ્રસ્ટ છે નહીં, પણ બધાએ સમૂહમાં 10-11 જણા ભેગા થઈ અને આ બધો કાર્યક્રમ કરીએ છીએ। જે માતાજીને સવારથી 8 વાગ્યાથી મળીને રાતના 10 વાગ્યા સુધી પ્રસાદ ચાલુ રહે છે। તે હજારો માણસો અમારે ત્યાં પ્રસાદ ખોડિયારમાંના મંદિરે લેવા આવે છે। જય માતાજી। અચ્છા, આ કેટલા વર્ષથી ચાલે છે? 28 થી 30 વર્ષ। અચ્છા, અને કેટલો વરસાદ જાય છે? કેટલા કિલો જતો છે? 4 થી 5 હજાર કિલો। 4 થી 5 હજાર કિલો જેવો। આજ 35-45 વર્ષ જેવા મંદિરનું જેવું થઈ ગયા છે, પણ 30 વર્ષથી આ માતાજીની ઉજવણી થાય છે। મહાપ્રસાદ લાપસીનું આયોજન, હરેક જનતાઓને પ્રસાદનો લાભ મળે છે અને બધા ભેગા થઈને આ પ્રસાદ લેવા માટે આવે છે અને બધાનો ફાળો ભેગો કરી અને 10 થી 12 જણાનો ગ્રુપ છે એ બનાવી અને બધાનો પ્રસાદ માતાજીના માટે બનાવે છે અને બધા માતાજીનો લાભ લેવા આવે છે। તમે કેટલા વર્ષથી સેવા કરો? 35 વર્ષથી। અચ્છા, આપણા પપ્પાએ કરેલું છે બધું અને આ બધા સાથ સાવકારથી બધું ચાલી રહ્યું છે। દર્શન માટે આજે કેટલા લોકો આવશે? હજારો વસ્તી આવી જાય છે। શું નામ તમારું? ભરતભાઈ।